દુનિયાનું ભલું કરવાના જેના વિચારો હોય ને એનું આપોઆપ ભલું થાય. એને કરવા જવું ન પડે, એને કોઈને કેવું ન પડે. આ 52 વીર હનુમાને કરોડો રૂપિયાના ઘોળ ખાતા હોય, દાદ બાપુએ કે લાંબો હાથ નથી કર્યો કોઈ સામે કે મારે જરૂર છે, મારે આમ કરવું છે. હું હૃદયની વાત કરું છું આજ કે દાદ બાપુએ કોઈ એવું નથી કીધું કે મારે કોઈ મોટી ગાડી હોય તો જ હાલે. તમે કોઈ સ્વિફ્ટ લઈને આવે, કોઈ અલ્ટો લઈને આવે તો ઉગાડા પગે દાદ બાપુ એમાં બેસી જાય. સાહેબ વિચારજો ક્યારેક આવા સાધુડા મળવા આ હળાહળ કળયુગમાં બહુ અઘરું છે. પગમાં પગરખું ન પહેરવા રહી જાય, ભાવના ભૂખ્યા છે. એને કોઈ દી ગાડીના મોહ ન હોય, એને બંગલાના મોહ ન હોય, એને શિખરબંધ મોટા મંદિરના મોહ ન હોય. એને તો ભજનથી પ્રતાપ છે, એને તો હનુમાનથી આપા રતમાલથી પ્રતાપ છે. એને તો દુનિયાને દેવું છે, એના માટે ક્યાં કઈ કરવું છે. આજ બાપુ માળા ફેરવતા હોય તો એ મારા તમારા માટે મોલડીમાં માળા ફેરવતા હશે કે તમને કોઈ દી મારો ઠાકર મારો મોલડીનો આપો રતો વાંધો ન આવવા દે. આ માટે માળા ફેરવે છે. એને બંગલાના ગાડીના મોહ ન હોય, મારે આ ગાડી જોવે, મારે આઈફોન જોવે, મારે 13 જોવે, મારે 14 જોવે, મારે 15 જેવે. એ મોહ આપણે છે આ સંસારમાં જીવવા વાળાને. દાદ બાપુએ ક્યારે મોહ નથી કર્યો અને હું કઈ વખાણ નથી કરતા, પણ મારી નજરે મેં જોયું છે એવું તમારી સામે કહું છું. અને હું તો ઘણી વાર કહું છું, આજે કહું છું, જ્યાં સુધી બાપુનો આદેશ હોય ત્યાં સુધી મારે ઉઘાડા પગે આવવાની તૈયારી છે. જ્યાં સુધી દાદ બાપુ પડકારો કરે ત્યાં સુધી. અને આ વારા હાટું ક્યાં આવું છે? આ તો મારું ફળ્યું છે. કદાચ સવારમાં 5 વાગે આ તો નવા કલાકાર આવતા હોય અને 5 વાગે આવે કે 6 વાગે આવે સવારમાં, તો હું તો એના ગુણ ગાવા આવું છું, ફો પાડી દેવા માટે નથી આવ્યો. 52 વીરના હમખાઈને કહું છું અને એની કૃપા છે, તમે જાણો છો, મારે ક્યાં કહેવાની જરૂર છે. યાદ એવો 52 વીર હનુમાન અને દાદ બાપુના આશીર્વાદ મારા ઉપર કાયમ વરસ્યા છે, બધા ઉપર વરસ્યા છે. મોલડીનો પ્રેમ, એક યુવાનોનો પ્રેમ પણ એવો છે મારા ઉપર.